માં તો આજે બજારમાં બીએસસીનો સ્ટોક ફોકસમાં છે। ફેબ્રુઆરીમાં બીએસસીનો માર્કેટ શેર ઘટ્યો છે, સાથે જ વોલ્યુમ પર પણ પ્રેશર આવ્યું છે। તે શું છે, આ પાછળના કારણો જણાવવા સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે। જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત? જી, તો બીએસસી આજે ફોકસમાં છે। હેતોંગ તરફથી એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે આના પર। રિપોર્ટમાં જણાવાયું છે કે ફેબ્રુઆરી મહિનાનું જે ટર્નઓવરના ડેટા છે એના વિશે વાત કરવામાં આવી છે રિપોર્ટમાં। ખાસ કરીને બીએસસીનો માર્કેટ શેરની વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં ઘટતો જોવા મળ્યો છે। માર્કેટ શેર 30% પર રહ્યો છે, જ્યારે જાન્યુઆરીમાં એ હતો 33%। તો મંથ ઓન મંથ 3%નો ઘટાડો જોવા મળ્યો છે। ફેબ્રુઆરીમાં ઓપ્શન્સ વોલ્યુમમાં પણ ઘટાડો નોંધાયો છે। હવે જો એનએસસીની વાત કરીએ તો અહીંયા એનએસસીનો માર્કેટ શેર મંથ ઓન મંથ બેસિસ પર 2% વધ્યો છે। ફેબ્રુઆરીમાં 70% પર એનએસસીનો માર્કેટ શેર રહેતો જોવા મળ્યો છે। હવે વોલ્યુમ પર જે દબાવ છે એના કારણોની વાત કરીએ તો એક તો છે એસટીટીમાં વધારો થવો, ત્યારબાદ આરબીઆઈ દ્વારા જે બ્રોકર્સ ફંડિંગ પર હજુ રોક લાગુ નથી થઈ, અને જો આ લાગુ થવાની પહેલાં જ ટ્રેડિંગ વોલ્યુમ્સ ઘટતા આપણને જોવા મળી રહ્યા છે। હવે ઇન્ડસ્ટ્રી નોશનલ ઓપ્શનમાં જો એવરેજ ડેલી ટર્નઓવરની વાત કરીએ તો એ મંથ ઓન મંથ બેસિસ પર 14% ઘટ્યું છે। બીએસસીના ઓપ્શન્સ એવરેજ ડેલી ટર્નઓવરમાં 21%નો ઘટાડો નોંધાયો છે મંથ ઓન મંથ બેસિસ પર। એનએસસીની વાત કરીએ તો અહીંયા ઓપ્શન્સ એવરેજ ડેલી ટર્નઓવરમાં 7%નો ઘટાડો છે, અને બીએસસીના ફ્યુચર્સ એવરેજ ડેલી ટર્નઓવરમાં ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં 20%નો ઘટાડો જોવા મળ્યો છે। તો આ રીતે એક ઓવરઓલ આપણને રિપોર્ટ આવતો જોવા મળ્યો છે બીએસસી પર। જી આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર માહિતી આપવા માટે। તો જુઓ, આજના દિવસે ખાસ કરીને બીએસસી માટે આ રિપોર્ટ આવી રહ્યો છે, પરંતુ સ્ટોકમાં આજે એટલો મોટો કોઈ ઘટાડો નથી। એક પોઝિટિવિટી સાથે કામકાજ કરી રહ્યો છે, એટલે અસર થોડી ઓછી આજે આવતી જોવા મળી છે। પરંતુ આ મુદ્દે થોડીક વધારે ચર્ચા ખુશીજી તમારી સાથે પણ કરવી છે, કારણ કે જો શ્રદ્ધાએ પણ જે વાતનું મેન્શન કર્યું કે ખાસ કરીને આજે આરબીઆઈના નવા નિયમો આવ્યા છે બ્રોકર ફંડિંગને લઈને, એમાં પણ જે પ્રોપ ડેસ્કની માટેની જે ખાસ કરીને વોલ્યુમ ઘટવાના એક અનુમાનો અહીંયાથી બજાર રાખી રહ્યું છે, તમને લાગે છે કે એનું એક રિએક્શન પણ આપણે ઓલરેડી સ્ટોકની અંદર જોઈ લીધું છે જ્યારે સમાચાર આવ્યા હતા એ જ દિવસે, પરંતુ તમને લાગે છે કે આ કદાચ થોડુંક વધારે સમય માટે હર્ટ કરી શકે છે, કે પછી આની એક અસર અર્નિંગ્સ પર ટૂંકા ગાળાની રહેશે? તો અગર આપણે બીએસસીની પણ હાલમાં વાત કરશું તો જે આરબીઆઈના જે નવા જે લેન્ડિંગના માટે જે નવા આપણે રેગ્યુલેશન્સ લાગુ થવામાં આવ્યા છે, કે આપણે જોશું એનું કોઈ ડાયરેક્ટ ઇમ્પેક્ટ કોઈ જે ક્લાયન્ટ્સ છે એ લોકોના ઉપર તો નહીં રહેશે, પણ જે બ્રોકર્સ અને બેંક્સની જે રિલેશનશિપ હતી એમાં હવે આપણને થોડું એક સ્લાઇટ સ્ટ્રક્ચરલી ચેન્જ આપણને જોવા મળશે। કેમ કે ઇનિશિયલી જેવી રીતના જે એમટીએફનું લેન્ડિંગની ફેસિલિટી હતી, જો બ્રોકર્સ બેંક પાસેથી લેન્ડ કરતા હતા તો જે કોલેટરલ જે એમને ઇક્વિટી બેંક્સ પાસે પ્લેજ કરીને રાખવા પડતા હતા, એવી એક રેગ્યુલેશન પહેલા હતી। સો હવે કશે ને કશે ઈ નોર્મને થોડું એક રિલીફ આપવામાં આવ્યું છે, પણ સ્ટીલ સિક્યોરિટી કોલેટરલ હજી 100% સિક્યોર રાખવાની જ આપણે જોઈએ છે। જે પણ કોલેટરલ બ્રોકર બેંકને આપશે એ 100% તરીકેથી એક સ્ટ્રોંગ કોલેટરલના તરીકે સાબિત હશે। ભલે ઇક્વિટીને તો બીજું કોઈ સ્ટ્રોંગ કોલેટરલ આપશે અને સામે હવે જે બ્રોકર્સની ફંડિંગ લઈ શકે છે। પહેલા અગર આપણે જોતા તો જે બ્રોકર્સ હતા એ એનબીએફસી કા તો પોતાનું કેપિટલ યુઝ કરતા હતા, પણ હવે લેન્ડિંગ બેંક્સના તરફથી હવે રીઓપન થવામાં આવી છે। કશે ને કશે બ્રોકર્સ માટે એક પોઝિટિવ ઇમ્પેક્ટ વાળી વાત પણ છે, પણ સ્ટીલ અગર આપણે જોશું તો રેગ્યુલેશન્સ હજી ઇઝી નથી થયા। રેગ્યુલેશન્સ હજી ટાઇટર થયા છે। ઘણા બધા બીજા પણ રેગ્યુલેશન્સ લાગુ કરવામાં આવ્યા છે, જે ડેરિવેટિવ્સ અને એફએનઓનું જે ટ્રેડિંગ જે હાયર બેસિસ પર થતું હતું એના કારણે હવે મે બી જે નવા રેગ્યુલેશન્સ અને જે સ્ટ્રિક્ટર ટાઇટ નોર્મ્સ લગાવવામાં આવ્યા છે એના બાદ આજે આપણે વચ્ચે જોયું, પરંતુ બજેટમાં એસટીટીના ઉપર પણ ચાર્જીસ વધારવામાં આવ્યા હતા। એના પછી પણ આપણે આ બધા બ્રોકિંગ અને કેપિટલ કાઉન્ટર્સના અંદર આપણે ઘટાડો જોયો હતો। સો ઓવરઓલ અગર આપણે જોશું તો એક મને લાગે છે હમણાં હાલમાં એક માઇટ ન્યુટ્રલ ઇમ્પેક્ટ છે, કેમ કે કશે ને કશે બેંક્સના તરફથી પાછું ફંડિંગ મળવા માટે એ પોઝિટિવ ન્યૂઝ છે બેન્કિંગ બધા બ્રોકર્સ માટે। પણ ડેરિવેટિવ્સનું જે ટ્રાન્ઝેક્શન વોલ્યુમ હતું આ પછી મે બી આપણને એક લોઅર સાઇડ આપણને જોવા મળી શકે છે। જે વોલ્યુમ્સમાં આપણને 15 to 20% આપણે કહી શકીએ છીએ કે આપણને એક ઘટાડો જોવા મળી શકે છે।
ટ્રાન્ઝેક્શન્સના અંદર. તો જે બ્રોકર્સનું બિઝનેસને ઇમ્પેક્ટ કરશે. સો બીએસસી છે, આ બધા જે કાઉન્ટર્સ છે એના મે બી જે પ્રોફિટેબિલિટી અને માર્જિન્સ થોડા હર્ટ થઈ શકે છે આવતા સમયમાં જે નવા નોર્મ્સ લગાવવામાં આવ્યા છે એના કારણે. અને જેવી રીતના આપણે જોયું પણ હતું આ મંથના બેસિસમાં જે માર્કેટ શેરનો જે ડેટા આવ્યો છે એમાં પણ મંથ ઓન મંથ બેસિસ પર 3% માર્કેટ શેર ઘટ્યો છે બીએસસીનો. સો એનું પણ થોડું એક સ્લાઇટ નેગેટિવ ઇમ્પેક્ટ આપણે જોઈ રહ્યા છે સ્ટોકના ઉપર. સાથે જ જે નોર્મ્સ લગાવવામાં આવ્યા છે અને જે રિલીફ મળી છે બેઓને અગર આપણે બધાને અગર આપણે મિક્સઅપ કરશું, સો ઓવરઓલ મને લાગે છે ન્યુટ્રલ અને મિક્સ સ્ટાન્સ પર હમણાં કેપિટલ કાઉન્ટર્સ અને બ્રોકર્સ ઓવરઓલ આખા સેક્ટોરલ ઊભા છે હમણાં. સો નેક્સ્ટ હવે જોવાનું રહેશે ડેરિવેટિવ સેગમેન્ટ્સ અને ટ્રેડિંગ જે એફએનઓ સ્પેશિયલી જે એફએનઓ લઈને જે નવા જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ લગાવવામાં આવ્યા છે એમનું આવતા સમયમાં ઓપરેશન્સ કેવી રીતના મેનેજ કરે છે. કેમ કે આ પછી જે નવા રેગ્યુલેશન્સ લાગુ થશે એના પછી આપણે મે બી પ્રોફિટેબિલિટી અને માર્જિન્સ પર એક હર્ટ તો આપણે નેક્સ્ટ ક્વાર્ટરમાં મે બી આપણને જોવા મળશે.